જય માતાજી દેવી પૂજક મિત્રો, હું અત્યારે દિલ્હીમાં જહાંગીરપુરી, જે આપણા દેવી પૂજક સમાજનો બધેથી મોટો મઠ કહેવાય, આખા ભારતમાંથી એમ કહેવામાં આવ્યું છે કે આ જે મઠ છે એ બધેથી મોટો મઠ છે. અને હું આજે અહીંયા બહુ સૌભાગ્ય છું કે અહીંયા હું બેઠો છું અને આપણી નાયત ગંગા સાથે હું વાત કરી રહ્યો છું. તમે જુઓ છો, આ આપણા નાયત ગંગા છે, આપણા સમાજના. આ જગદીશભાઈ છે, રવિભાઈ છે. તો છેલ્લા 1 કલાકથી હું વાત કરી રહ્યો છું અને આ સમાજ પાસે હું એક માંગણી કરું છું કે આપણા સમાજમાં જે અત્યારે જે છોકરાઓ છે 18 વર્ષની ઉંમરના, એનાથી ઉપરના, જે બેરોજગાર છે, જેની પાસે કામ નથી, ધંધો નથી, ઘરે બેઠા છે, તો હું સહયોગ માગું છું આ સમાજના આપણા ભાઈઓ પાસે કે એવા છોકરાઓ જે કામ કરવા માંગે છે ઘરેથી, અમને મળાવો છું. તો જે કામ હું કરું છું એમાં એમને પણ હું સામેલ કરી શકું અને એમને આગળ વધારી શકું. કારણ કે મને પણ આ કામ આજથી 7 વર્ષ પહેલાં જે મારા ભાઈ થાય કિશોરભાઈ ભાનુભાઈ ભીરબેડિયા ગામ પાંચી, એમે આ કામ મને આપ્યું અને મેં આને દિલથી કર્યું. અને આજ 6-7 વર્ષથી હું આ કામ ફૂલ ટાઈમ કરી રહ્યો છું, મારી બેંકની નોકરી છોડીને. અને આજ આ કામથી મને ઘણો બધો ફાયદો થયો છે. 4 વખત વિદેશ યાત્રા, પોતાનું ઘર લીધું, ગાડી લીધી. પણ હવે મારી કામયાબી તો મળી તો હું ખુશ છું, પણ આ મારી જેવી કામયાબી દેવા હું સમાજના બીજા છોકરાઓને દેવા માગું છું. અને જો તમારા સમાજ આ બધા માણસોનો મને સહયોગ રહ્યો તો મુંબઈના સમાજના અમારા ભાઈઓ છે એમને તો હું આ કામમાં જરૂર લાવવાનો છું. હારે દિલ્હીના જ્યાં નાયત ગંગા બેઠી છે, તમે પણ એવો સહયોગ કરો કે જેથી આપણા ઘણા લોકોનું સારું કરી શકીએ. અત્યારે મેં આ અમારા 2 પ્રોડક્ટનો ડેમો કર્યો, ફ્લેક્સ ઓઇલ અને CMD વોટરનું પાણીનો ડેમો કર્યો. આ પ્રોડક્ટ એવી છે જેથી લોકોને હાર્ટ એટેક ના આવે. આજે ઘણા બધા આપણે પોસ્ટર જોઈ છે ફેસબુકમાં કે ઘણા કમ ઉંમરના માણસોને હાર્ટ એટેક આવી રહ્યું છે. આપણા સમાજમાં નાની ઉંમરના માણસોને હાર્ટ એટેક આવી રહ્યું છે. તો આ વસ્તુ એમને જો ટાઈમથી મળે તો એ હાર્ટ એટેકથી બચી શકશે. બરાબર. અને આ એવી પ્રોડક્ટ છે જે ઘણી બધી બીમારી ન થવા દે. આ લેવાથી પાણીના ટીપા છે. તો આ ધંધો એ માટે હું નથી કરી રહ્યો. તો લોકની ટીમ છે, લોકમાં મારી ટીમમાં ઘણા છે જે મને 2 રોટલા કમાય એટલા પૈસા આપી દેશે, પણ મારે આ સમાજમાં લોકોને સ્વાસ્થ્ય દેવા માટે કરવું છે. તો તમે ભાઈ અત્યાર સુધી જે મેં કલાક વાત કરી એમાં તમને શું લાગ્યું? તમે તમારી 2 પંક્તિ કહી શકો છો. એ છે કે આ તમે અમારા પર આ વાત મૂકી અને એનો સારી નીકળ્યો કે એક તો આપસમાં બંધવાનો છે. જે બેનિફિટ તમને મળ્યા, તમે તમારી સારી સોચ છે કે તમે એ સોચ્યું કે મને મળ્યું તો મારા સમાજને બીજા માણસને મળવું જોઈએ. જે સુવિધાઓ મળી, જે મને કામ મળ્યું, જે મને રોજગાર મળ્યું, જે મને હંધી સુવિધા બીજાને મળી, અગર તમારી એવી સોચ છે તો બહુ સારી સોચ છે. અમારું કાફી લાંબુ ચોડું સમાજ છે અને હંધા કરતાં મેઇન વાત એ છે કે સમાજના લોકો છે બિચારા મહેનત કરવાવાળા માણસો છે. અગર એને એક લાઈન મળે, આવું સંગઠન મળે તો અને એના ધૂળવેથી એમનું એના અંદર કંઈ નથી જતું. લેકિન અગર એના અંદર કંઈક ટાઈમ આપે છે અને આપનું નાની મોટી ચીજ સમય આપીને એના અંદર અગર જોડે તો મને લાગે છે કે કંઈક ફાયદો થવાનો છે. તમે કંઈ કહી શકો છો દાદા? બોલો. માતાજી હવે તો સુખી રાખે. આટલું અરુણભાઈ શેખલિયા અમારી નાયત સમાજના લીધે આટલો ભાવ કરે છે અને આગળ વધારે બહુ ધન્યવાદ દઈશું અમે એમને. અને સમાજનું ભલું કરતા રહે, છોકરાઓને આગળ વધારે. બહુ સારું લાગ્યું ભાઈ, તમે આ જે દેવી પૂજક સમાજના છોકરાને આને મેં જોડવા ચાહો છો તો આપણો સાથ સહયોગ તમારા હારે જ છે. બરાબર. અને તમે વાત કરી બહુ સારી કરી અને અમને બહુ આનંદ આવ્યો આ વાતનો કે આપણે દેવી પૂજક સમાજમાં તમે આવું પ્રચાર કર્યો તો સારું વાત લાગી. અને અમે તમારા ભાગ્ય ભેગા જગદીશભાઈ ભાઈ, આપણા અરુણભાઈને અમે ધન્યવાદ દેવી છીએ કે અમારા દેવી પૂજક સમાજના માણસોને આવીને જે સમજાયું છે. અને આ માણસ જે રહ્યા ને એ કે લોકને હું શીખડાવું તો મારા દેવી પૂજકને ચીમ ન સમજાવું. તો ભાઈ અમને વારંવાર ધન્યવાદ છે કે અમને આવી કરીને અમને આ બધો પરિચય કરાવ્યો, વેસ્ટીજ કંપનીનું આ દવાઈનો પ્રોડક્ટનો અને સમજાયો. તો અમે બહુ ખુશ થયા છીએ અને હું ખુદ જોડી ગયો છું પોતે જ. અને આગળ બી માણસોને હું બધાને કહેતો બી રહ્યો છું કે આ જોડવામાં ફાયદો જ છે.
તો બહુ બહુ ધન્યવાદ છે અરુણભાઈ, તમને માતાજી સુખી રાખે. ધન્યવાદ 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 તો કહી દો રવિભાઈ. ધન્યવાદ. રવિભાઈ. આમાં અરુણભાઈએ જે પહેલ કરી છે એનો આપણે બધા સમર્થન કરી છીએ. અને વાત એ છે કે એમને અત્યારે જે વાત કરી કે આ એક રોજગાર જે અત્યારે નવા પેઢી છે એમને કંઈ કામ ધંધો મળે, પણ એની મોટી વાત શું છે કે એક સ્વાસ્થ્ય બધી મોટી ચીજ છે. સ્વાસ્થ્ય બધી મોટી ચીજ છે, બધી મોટી મૂડી છે અને બધી મોટા પૈસા છે. તો આપણે આને રોજગારનું સમજીને કરીને એક સ્વાસ્થ્યના હાટન આપણે સમાજમાં જે એક જાગૃતતા આવે અને એક આ જે ઔષધિ છે એનું સેવન કરીને બધાને ફાયદો મળે. તો આ અરુણભાઈની જે પહેલ છે ભાઈ બહુ સારી વાત વાહ છે. ભાઈ વાહ, શાબાશ. ધન્યવાદ. તો આ બધી જે નાયત ગંગાને મળી મને તો બહુ હિંમત આવી છે અને હું મારી દિલથી કહું છું કે આ સમાજની ઉન્નતિ માટે હું મહેનત કરવા તૈયાર છું અને હું 1 મહિના પછી પાછો આવીશ અને તમને ભેગો થઈશ. બરાબર? તો આ ઓલ ઇન્ડિયા દેવી પૂજકના જે પણ આ વિડીયો જ્યારે તમને મળે અને તમને પણ એવું લાગે કે તમારા એરિયામાં હું આવીને આ મીટિંગ કરી શકું અને આ સ્વાસ્થ્ય ઉપર વાત કરી શકું, છોકરાઓને કામે લગાડવા માટે ઉપર વાત કરી શકું, તો મારો સંપર્ક જરૂર કરજો. મેસેજમાં તમારો નંબર જરૂર છોડજો, તમારા એરિયાનું નામ લખજો, જેથી હું નેક્સ્ટ વિઝિટ તમારે અહીંયા હું કરીશ. બહુ આનંદ થયો. આજે પહેલી વખત લાઈવ આ વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું સમાજ માટે. જય માતાજી. જય માતાજી.